જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ છીએ એક એવી સિરીઝની કે જે ક્લાસ 3 થી લઈ અને ક્લાસ 1 સુધીના કોઈ પણ પરીક્ષામાં જે જુદા જુદા ટોપિક મહત્વના હોય એ મહત્વના ટોપિકની સિરીઝ શરૂ કરીએ છીએ કે જેનું નામ આપણે એક્ઝામ પોઈન્ટ દેશું। તો આ રીતે જે કોઈ પણ પરીક્ષા હશે એમાં અતિ મહત્વનો ટોપિક જે મોટા ભાગે પરીક્ષામાં પૂછાતો હોય એવા ટોપિકની સિરીઝ છે। પછી તમે જોવા જશો તો કેગનો ટોપિક છે અથવા તો બીજા કોઈ પણ વિષયની વાત કરીએ તો એ રીતે દરેક વિષયની અલગ અલગ મહત્વની બાબતોનો સમાવેશ આપણે કરશું। તો આપણે આજે શરૂઆત કરીએ છીએ કેગનો ટોપિક। તો મિત્રો, કેગનો ટોપિક અતિ મહત્વનો છે કારણ કે મોટા ભાગની પરીક્ષાઓ તમે જોવા જતા હોય તો દરેક પરીક્ષાઓમાં આ ટોપિકના પ્રશ્ન આવતા હોય છે। તો પહેલા જ શરૂઆત કરીએ કે જે કેગનું આપણી પાસે નામ આપેલું છે ત્યાંથી જ મિત્રો તમને પ્રશ્નો આવતા હોય છે। કઈ રીતે પ્રશ્નો આવશે? તો પેલું જે પૂછે કે કેગમાં સી નો અર્થ શું થાય? ક્લાસ 3 ની જે પરીક્ષા હશે એમાં ફેક્ટ બેઝના પ્રશ્નો આવતા હોય છે। તો ફેક્ટ બેઝના પ્રશ્નોની જો વાત કરીએ તો ત્યાં તમને એ જ પ્રશ્ન પૂછે કે સી નો અર્થ શું થાય? તો ત્યાં તમને 4 ઓપ્શન આપેલા હોય એ મુજબ તમે જોવા જશો તો સી નો અર્થ થશે કંટ્રોલર। તો કહેવાનો અર્થ મિત્રો એ કે જે તમને ટોપિક જે પૂછવામાં આવે છે એ કેવી રીતે પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે ક્લાસ 3 માં પ્રશ્નનો જવાબ આપવાનો થશે, કેવી રીતે સુપર ક્લાસ 3 નો પ્રશ્નનો જવાબ આપવાનો થશે અને કેવી રીતે ક્લાસ 2 માં વિધાનવાળા વાક્યો આવતા હોય છે। તો આપણે શરૂઆત કરીએ છીએ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા। તો આ જ રીતે મેં તમને વાત કરી કે એના પૂરા નામમાંથી પ્રશ્ન પૂછાઈ શકે। જેમ કે કેગમાં એમ કે એનો અર્થ શું થાય? ઓપ્શન આપેલા હોય, ઓડિટર આપેલો હોય, એડિટર ઓપ્શન આપવામાં આવેલો હોય, અકાઉન્ટન્ટ ઓપ્શન આપવામાં આવેલો હોય, આવી રીતે જુદા જુદા તમને ઓપ્શન આપેલા હોય કન્ફ્યુઝ કરે એવા। પણ મિત્રો ખાસ યાદ રાખજો, તમે જો સંપૂર્ણ ટોપિક વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેશો, તમે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધીની સંપૂર્ણ માહિતી ધ્યાનમાં લેશો તો વ્યવસ્થિત રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો। તો આ જ રીતે હવે આપણે માહિતી ધ્યાનમાં લઈએ કે કેગની સંપૂર્ણ માહિતી। તો સૌથી પહેલા આપણે ધ્યાનમાં લઈએ કે કેગની પહેલા સામાન્ય માહિતીઓ ધ્યાનમાં લઈએ। સામાન્ય માહિતીમાં શું ધ્યાનમાં લેવાનું થશે? તો કેગની વાત કરીએ તો કેગનો હોદ્દો એટલે કે કેગના હોદ્દાની જો વાત કરવામાં આવે તો કેગનો હોદ્દો કયા પ્રકારનો છે? તો કેગનો હોદ્દો છે એ બંધારણીય હોદ્દો છે મિત્રો। પહેલો જ પ્રશ્ન અહીંથી નીકળી શકે છે ક્લાસ 3 માટેનો। કેગનો હોદ્દો કયા પ્રકારનો છે? તો કે બંધારણીય હોદ્દો છે। હવે તમે જોવા જશો તો આનો સંસ્થા તરીકે પણ કેગની સંસ્થા તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે। તો હવે સંસ્થાની જો વાત કરવામાં આવે તો કેગની સંસ્થા એમ પણ કહી શકીએ છીએ અને એ સંસ્થા છે એમાં અધ્યક્ષનું પદ જેની પાસે છે એ વ્યક્તિને કહેવામાં આવે છે કેગ। તો ઘણા લોકો થોડુંક અલગથી તૈયારી કરતા હોય તો આ રીતે પણ તમને ખાસ તૈયારી કરી શકો છો કે કેગની સંસ્થા છે એનો અધ્યક્ષ છે એ કેગ તરીકે ઓળખવામાં આવે છે। હવે વાત કરીએ આપણે બંધારણીય હોદ્દો અથવા બંધારણીય સંસ્થા આપણે કહી શકીએ છીએ। તો પહેલા જ આપણે પ્રશ્ન એ થશે કે બંધારણીય એટલે શું? બંધારણીય એટલે શું? તો પહેલા શરૂઆત કરીએ કે બંધારણીય એટલે શું? તો કે જે હોદ્દો કે જે સંસ્થાનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવેલો હોય, એટલે કે બંધારણમાં એ સંસ્થા કે હોદ્દાને લગતો અનુચ્છેદ બતાવવામાં આવેલો હોય તો એ બધા હોદ્દા કે બધી સંસ્થાઓને આપણે શું કહીએ છીએ? તો એને કહીએ છીએ આપણે બંધારણીય હોદ્દા અથવા તો બંધારણીય સંસ્થા તરીકે ઓળખીએ છીએ। તો આ જ રીતે સામાન્ય તમે પ્રશ્ન ધ્યાનમાં લેવા જાઓ, તમને પ્રશ્ન પૂછે કે કેગનો હોદ્દો કયા પ્રકારનો છે? ઓપ્શન આપેલા હોય તો એમાંથી આપણે પસંદ કરવાનો થશે બંધારણીય હોદ્દો છે। હવે આની સાથે સાથે તમે એ ધ્યાનમાં લઈ શકો છો કે ગેરબંધારણીય હોદ્દો। આની સાથે સાથે તમે ધ્યાનમાં લઈ શકશો કે ગેરબંધારણીય હોદ્દો। ગેરબંધારણીય એટલે શું? તો એનો અર્થ એવો કે જેનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવેલો ન હોય તો એને કહેવામાં આવે છે ગેરબંધારણીય સંસ્થા અથવા તો ગેરબંધારણીય
હોદ્દા તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે તમે જોવા જાશો હજી એક શબ્દ આવશે વૈધાનિક. વૈધાનિકની જો વાત કરવામાં આવે, વૈધાનિક એટલે શું થશે? સંસદમાં કાયદો બનાવીને જેનું સર્જન કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? વૈધાનિક તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જુદા જુદા 3 શબ્દોના અર્થ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. પણ અત્યારે આપણે ખાલી એટલું જોવાનું છે કે બંધારણીય શબ્દને આપણે ધ્યાનમાં લેવાનો થશે. તો મિત્રો આટલી વસ્તુ ઉપર ધ્યાન દેજો કે સૌથી પહેલા આપણે જોયું કે કેગનો હોદ્દો આપણે જોઈએ છીએ કે બંધારણીય હોદ્દો છે અને એ સંસ્થાના અધ્યક્ષ તરીકે કેગ જવાબદારી સંભાળે છે. બંધારણમાંનો ઉલ્લેખ હોવાથી આને બંધારણીય હોદ્દો અથવા સંસ્થા કહી શકીએ છીએ. હવે જો સ્થાપનાની મિત્રો વાત કરીએ તો આ સંસ્થાની સ્થાપના આઝાદી પહેલા એટલે કે 1858માં થયેલી છે. આઝાદી પહેલાના સમયમાં 1858માં. ત્યારબાદ થોડા સમયમાં પરિવર્તનો થયા બાદ બંધારણ જ્યારે આપણું તૈયાર થયું ત્યારે બંધારણમાં એને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે. જે આપણે જોશું કે ભાગ 5માં આ બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે. 148 થી 151 અનુચ્છેદ લાગુ પડે છે. તો આ પ્રશ્ન તમને સિંગલ લાઈન એટલે કે ફેક્ટ બેઝનો પ્રશ્ન આવી શકે કે કેગની સંસ્થા અથવા તો કેગની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? 1858માં. કેગના હોદ્દાનું જે છે એ સ્થાપના અથવા તો કેગની સંસ્થાની સ્થાપનાનો ઉલ્લેખ આપણે કહી શકીએ છીએ. હવે આપણે આની વાત કરીએ કે આના હેડક્વાર્ટરની. સામાન્ય માહિતી ઘણી આપણે પ્રશ્ન આવતા હોય છે. મુખ્યાલય તો હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. નવી દિલ્હી ખાતે. તો આ સામાન્ય બાબતો હતી કે કેગનો હોદ્દો છે એ બંધારણીય હોદ્દો છે. સ્થાપના 1858માં થયેલી છે. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને બાબા સાહેબ આંબેડકર દ્વારા એક વાક્ય કહેવામાં આવેલું છે કે આપણા બંધારણમાં જેટલા હોદ્દાઓ છે એમાંથી સૌથી મહત્વનો હોદ્દો જો હોય તો એ કેગનો હોદ્દો છે. તો તમને ઘણી વખત પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે બંધારણમાં શ્રેષ્ઠ અથવા તો મહત્વનો હોદ્દો કેગનો છે. આવું વાક્ય કોના દ્વારા કહેવામાં આવેલું છે? તો કે બાબા સાહેબ આંબેડકર દ્વારા. તો આ રીતે ખાસ યાદ રાખજો કે તમને પરીક્ષામાં સિંગલ લાઈનના પ્રશ્નમાં ફેક્ટ બેઝ પ્રશ્નમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે આપણે આ સમજાવતા હોય ત્યારે કોઈ વિદ્યાર્થી લખશે નહીં, કારણ કે આ જ રિવિઝન આપણે પાછું નેક્સ્ટ સ્લાઇડમાં ધ્યાનમાં લેશું. જેવી રીતે જોઈએ તો આપણે જોયું કે આ એક કેવી સંસ્થા છે? તો કે બંધારણીય સંસ્થા અથવા તો બંધારણીય હોદ્દો છે. તો હમણાં જ વાત કરી કે બંધારણીય એટલે શું થશે, ગેરબંધારણીય એટલે શું થશે. તેની સ્થાપના 1858માં એટલે કે આઝાદી પહેલા થયેલી છે. એનું મુખ્યાલય એટલે હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે મિત્રો. અને આપણે વાત કરી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા એક વાક્ય કહેવામાં આવેલું હતું કે બંધારણમાં સૌથી મહત્વનું બંધારણીય પદ હોય તો એ કેનું છે? તો કે કેગનું છે. તો મિત્રો આ હતી સામાન્ય માહિતી. તો મેં પહેલા તમને કીધું કે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ખાલી આ તમને પ્રશ્ન આવે તો એ ક્લાસ 3 ની વાત કરીએ. હવે ઘણી વખત ક્લાસ 3 માં વિધાનવાળા વાક્ય મુકાય, ઓપ્શનમાં વિધાન મૂકેલું હોય તો એ વિધાનવાળા વાક્ય તમને બની શકે છે. જેમ કે તમને એક વિધાન આપવામાં આવેલું હોય કે આ એક બંધારણીય સંસ્થા છે. બીજું વિધાન ધ્યાનમાં લઈએ કે તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. આવી રીતે વિધાનથી પણ મુકાઈ શકે છે. પ્રશ્ન એવો પૂછવામાં આવે નીચે આપેલા વિધાનો છે એમાંથી કેગને કયા વિધાનો લાગુ પડે છે, એટલે કે કેગ માટે કયા વિધાનો સાચા છે એવો ઓપ્શન તમારે ધ્યાનમાં લેવાનો થાય તો નીચે તમારી પાસે વિધાનો પણ આપેલા છે. એ રીતે પ્રશ્ન પણ આવી શકે. તો મિત્રો ખાસ યાદ રાખજો, તમે જે ટોપિક તૈયાર કરો છો એ ટોપિકમાંથી પરીક્ષામાં કયા પ્રકારની પેટર્નથી પ્રશ્નો પૂછાય છે એ સમજવું ખાસ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ સામાન્ય માહિતી બાદ કેગની વ્યાખ્યાની વાત કરીએ. હવે જો વ્યાખ્યાની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા એક પ્રશ્નમાં જ આવેલું હતું ઓડિટર. શરૂઆત આપણે જોયું કેગનું પૂરું નામ લ્યો છો એમાં જ નામ લખેલું છે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. હવે ઓડિટર એટલે શું થશે? તો ઓડિટરનું સામાન્ય જો વ્યાખ્યા મુજબ અથવા તો સામાન્ય અર્થ મુજબ ધ્યાનમાં લઈએ તો હિસાબો તપાસનાર વ્યક્તિ.
હવે આ વ્યક્તિ છે હિસાબ તપાસે છે, પણ કેના હિસાબ તપાસે છે? તો હવે મિત્રો ખાસ યાદ રાખજો, કેન્દ્ર સરકાર, ભારતમાં જે છે એ જુદા જુદા બે લેવલ ઉપર સરકારો છે. કેન્દ્ર લેવલે કેન્દ્ર સરકાર છે, રાજ્ય લેવલે રાજ્ય સરકાર છે. તો કેન્દ્ર સરકારના હિસાબો તપાસે છે અને સાથે સાથે રાજ્ય સરકારના પણ હિસાબો તપાસે છે. આ બંનેના હિસાબો તપાસે છે એટલે એને ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. હજી આની આગળ આપણે વાત કરશું, એક એક્ટ છે કેગ એક્ટ 1971, એમાં આપણે ડિટેલમાં વાત કરશું. રાજ્ય સરકારમાં હિસાબોની તપાસની સાથે સાથે હિસાબોની સંકલનની પણ માહિતી કેગ પાસે છે. એટલે કે હિસાબોની આખી જાળવણી, હિસાબો લખવાની માહિતી પણ કેની પાસે છે? તો કે કેગ પાસે છે. એટલે કે હિસાબોનું સંકલન પણ કોણ કરે છે? રાજ્ય સરકારનું કેગ કરે છે. એટલે આ ડિટેલમાં આપણે જે છે 1971 નો જે કાયદો છે એના વિશેની માહિતી ધ્યાનમાં લેશું ત્યારે તમને વ્યવસ્થિત સમજાશે. તો સૌથી પહેલા જોયું કે વ્યાખ્યા પ્રમાણે આપણે જોયું કે ઓડિટર છે એટલે કે શું, કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એ પોતાના હિસાબો રાખતા હોય. હિસાબો એટલે શું થશે? કે આવક અને જાવકના હિસાબો. હવે આપણે એક વાત કરીએ, એક શબ્દ આવશે તમને બજેટ. એક શબ્દ છે બજેટ. હવે બજેટ એટલે શું છે? તો કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, યાદ રાખજો, કેન્દ્ર સરકારની પહેલા માહિતી લઈએ તો કેન્દ્ર સરકાર છે તો કે આખા વર્ષ દરમિયાન જે પોતાના ખર્ચા કરવાના છે તો એનો અંદાજ લગાવી અને એ અંદાજનું આવક જાવકનું પત્રક રજૂ કરે છે. કારણ કે આખા વર્ષ દરમિયાનના ખર્ચાઓ ક્યાંથી મંજૂર કરાવડાવે છે? તો કે સંસદમાંથી મંજૂર કરાવડાવે છે. તો કે આખા વર્ષ દરમિયાનના જે ખર્ચાઓ જે મંજૂર કરાવે છે એ બજેટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો ખાસ યાદ રાખજો, કેન્દ્ર સરકારમાં પણ જે છે એ બજેટની માહિતી આવશે, રાજ્ય સરકારમાં પણ બજેટની માહિતી. એટલે કે રાજ્ય સરકાર પોતાના આગામી વર્ષના આવક જાવકના ખર્ચાઓ છે એનો આખો અંદાજ લગાવી અને એ ખર્ચાઓ માટેની મંજૂરી લે છે. રાજ્ય સરકાર હોય તો વિધાનસભામાંથી મંજૂરી લેશે અને કેન્દ્ર સરકાર હોય તો એ આપણે લોકસભા એટલે કે સંસદમાંથી મંજૂરી લેશે. એટલે લોકસભા, રાજ્યસભા એટલે કે સંસદમાંથી મંજૂરી લેતા હોય છે. તો મિત્રો ખાસ એટલું યાદ રાખજો કે આ બજેટ એટલે શું થશે? આવક જાવકના હિસાબોનું, આગલા વર્ષના હિસાબોનો આખો અંદાજ. તો હવે આપણે જોઈએ છીએ કે જે કેન્દ્ર સરકાર આ બજેટ મંજૂર કરાવ્યા બાદ એ જુદા જુદા વિભાગોને, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જુદા જુદા વિભાગોને નાણાંની ફાળવણી કરે છે. યાદ રાખજો, હવે જુદા જુદા વિભાગોને શું કરવામાં આવે છે? નાણાંની ફાળવણી કરે છે. હવે જુદા જુદા વિભાગો શું કરશે? કે પોતાને મળેલા નાણાંનો જે જગ્યાએ ખર્ચ કરે છે એ ખર્ચના હિસાબો તૈયાર કરે છે અને એ હિસાબો તૈયાર કર્યા બાદ એ હિસાબોની ચકાસણી કરનારી સંસ્થા, એટલે કે હિસાબોની ચકાસણી કોના દ્વારા થશે? તો કે કેગ દ્વારા થશે મિત્રો. તો આ એક સામાન્ય માહિતી છે. બજેટ તૈયાર થાય છે શેનું? તો કે આવતા વર્ષમાં કયા પ્રકારના ખર્ચાઓ કરવાના છે એનું આખું બજેટ તૈયાર થાય છે. એ બજેટ તૈયાર થઈ ગયા બાદ કેન્દ્ર સરકાર જો હોય તો કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોને ફાળવણી કરે છે. એ જ રીતે રાજ્ય સરકાર પોતાના વિભાગોની ફાળવણી કરે છે. પછી એ દરેક વિભાગો પોતે કરેલા ખર્ચાઓનો હિસાબ રાખે છે અને હિસાબ રાખ્યા બાદ એ હિસાબોની તપાસ કોણ કરે છે? તો કે કેગ દ્વારા હિસાબની તપાસ કરવામાં આવે છે. તો આ વ્યાખ્યાઓની જો વાત કરવામાં આવે તો આ રીતે છે. તો તમને હવે આપણે જોવા જઈએ તો તમને ઘણી વખત સિંગલ લાઈનમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. કેગ છે એ શું છે? તો કે લોકોના ધનનો રક્ષક તરીકે ઓળખવામાં આવે છે. લોકોના ધનનો રક્ષક અથવા સંરક્ષક એવો શબ્દ ઉપયોગ કરીએ છીએ, અથવા તો રખેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઘણી વખત તમને પ્રશ્ન પૂછાય છે કે લોકોના ધનનો સંરક્ષક કયા હોદ્દેદારને ઓળખવામાં આવે છે? તો 4 ઓપ્શન આપેલા હોય છે. કેગ હોય છે, એવી રીતે ચૂંટણી અધિકારી, એવા 4 ઓપ્શન તમને આપી દેવામાં આવે છે. તો કયો જે છે એ હોદ્દો કે લોકોના ધનનો સંરક્ષક? કારણ કે હવે આ શું છે? તો કે જે લોકો દ્વારા આવકવેરા અથવા તો કોઈ પણ પ્રકારના જુદા જુદા કરવેરા છે એ કરવેરા તરીકે સરકારને જે ચૂકવણી કરવામાં આવે છે એટલે એ સરકારની આવકો થાય છે. એ આવક થઈ ગયા બાદ સરકાર જે છે એ નાણાંમાંથી પોતાના ખર્ચા કરે છે. એ ખર્ચા જે થાય છે એના હિસાબોની તપાસ કોણ કરે છે? તો કે હિસાબોની તપાસ ઓડિટર એટલે કે કેગ કરે છે.
એટલે આપણે એમ કહી શકીએ છીએ કે આડકતરી રીતે લોકોના ધનનો શું કહેવામાં આવે છે? સંરક્ષક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારી બંનેનો ઓડિટર છે. ઓડિટરની વાત કરીએ તો કેન્દ્ર સરકારનો એ ઓડિટર છે અને રાજ્ય સરકારનો ઓડિટર છે. ભારતમાં જે છે કેગનું એક જ પદ છે મિત્રો, યાદ રાખજો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે અલગ અલગ કેગની વ્યવસ્થા કરવામાં નથી આવેલી, પણ બંનેની જવાબદારી કોણ સંભાળે છે? તો કે એક જ હોદ્દા ઉપર રહેલા વ્યક્તિ દ્વારા એ સંભાળવામાં આવે છે. પછી મેં તમને વાત કહી દી કે કેન્દ્ર સરકારમાં માત્ર શું કરે છે? તો કે હિસાબોની તપાસ જ કરે છે, યાદ રાખજો. જ્યારે રાજ્ય સરકારમાં શું કરે છે કે હિસાબોની તપાસની સાથે સાથે શું કરવામાં આવે છે? તો હિસાબોનું સંકલન કરવું, એટલે હિસાબોની જાળવણી પણ કરવામાં આવે છે. તો આ હતી કેગની વ્યાખ્યાની સાથે સાથેની સામાન્ય માહિતી મિત્રો. તો ફરીથી આ જ વસ્તુને આપણે રિપીટ કરી લઈએ કે કેગની વ્યાખ્યામાં કઈ કઈ વસ્તુનો આપણે સમાવેશ કરેલો છે. સૌથી પહેલી વાત કરી કે આ સંસ્થાનું કામ શું છે? તો કે ખર્ચા, સરકારના જે ખર્ચાઓ આપેલા હશે એનું શું કરવાનું છે? તો કે ઓડિટ કરવાનું છે મિત્રો. હમણાં જ આપણે વાત કરી. તો આ તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે, કેગનું મુખ્ય કામ શું છે? તમને 4 ઓપ્શન આપે. ઘણી વખત આ જે છે એ જીપીએસસી લેવલમાં પ્રશ્ન પૂછાય તો વિધાનવાળા વાક્ય આવે. શું આવે? તો કે કેન્દ્ર સરકારના હિસાબોની તપાસ કરે છે એવું વિધાન આવે. બીજું વિધાન આવે રાજ્ય સરકારના હિસાબોની તપાસ કરતો નથી એવું આવે. ત્રીજું વાક્ય આવે રાજ્ય સરકારના હિસાબોની તપાસ કરે છે અને હિસાબોનું સંકલન પણ કરે છે. તો આવા જુદા જુદા તમને ઓપ્શન તરીકે એટલે કે વિધાનવાળા વાક્ય, પછી નીચે પાછા ઓપ્શન આપેલા હોય, ફક્ત એક સાચું, એક અથવા બે સાચા. તો એ પેટર્નથી તમને પ્રશ્ન પૂછી શકે છે મિત્રો. તો આ જોયું કે આપણે રિપીટમાં જોયું કે કેગની વ્યાખ્યામાં આપણે જોયું સરકારના ખર્ચનું શું કરે છે? તો ઓડિટ. સરકારની જો વાત કરી તો બંને સરકારની આપણે વાત કરેલી છે. ત્યારબાદ હમણાં તમને વાત કરી કે લોકશાહી કોઈ પણ દેશ હોય તો એ લોકશાહી દેશમાં શું કરવામાં આવે છે? તો સરકાર પોતાના ખર્ચાઓ માટે સંસદમાંથી મંજૂર કરાવે છે, તો એને આપણે કહીએ છીએ બજેટ કહીએ છીએ. ત્યારબાદ એ ખર્ચ મંજૂર થઈ ગયા બાદ દરેક વિભાગો એ ખર્ચનો હિસાબ તૈયાર કરે છે અને એ ખર્ચનો હિસાબ કર્યા બાદ એનું ઓડિટ એટલે પરીક્ષણ કરે છે. કોણ? તો કે આ સંસ્થા. અને એ સંસ્થાનો અધ્યક્ષ એટલે કોણ હોય છે? તો કે કેગ હોય છે. તો આ જ વસ્તુ હમણાં આપણે રિપીટ કરેલી હતી, એ જ વસ્તુ તમને અહીંયા ક્લિયર થાય છે. પછી આપણે જોઈએ કેગને લોકોના ધનનો શું કહેવામાં આવે છે? સંરક્ષક કહેવામાં આવે છે અથવા તો રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમને સિંગલ લાઈન પ્રશ્નમાં ક્લાસ 3 લેવલની તલાટી હોય, કોન્સ્ટેબલ હોય, બિન સચિવાલય ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, એવી જગ્યાએ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયું વાક્ય કેગને લાગુ પડે છે? તો કેગ છે એ લોકોના ધનનો શું ગણવામાં આવે છે? સંરક્ષક અથવા તો રખેવાળ. ત્યારબાદ જોઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની ચકાસણી કરે છે. એ તો સામાન્ય બાબત ક્લિયર થઈ ગઈ. પછી કેન્દ્ર અને રાજ્ય સરકારનો ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજ હમણાં આપણે વાત કરી એ જ વસ્તુ તમને અહીંયા ડિટેલમાં માહિતી આપી દીધી છે કે કેગની વ્યાખ્યા. એટલે હવે તમે કોઈ લખતા નહીં. જ્યારે હું સમજાવતો હોય ત્યારે મિત્રો બધા અહીંયા જ ધ્યાન રાખજો, કારણ કે જે હું સમજાવું છું એ જ બધી વસ્તુ નેક્સ્ટ સ્લાઇડમાં મેં તમને લખીને આપી દીધી છે, જેથી કરીને તમે લખવામાં સમય ન બગાડતા એ જ વસ્તુ મેં તમને પાછું નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ડિટેલમાં માહિતી આપેલી છે. જોઈએ નેક્સ્ટ. હવે વાત કરીએ આપણે કેગની બંધારણીય માહિતી. તો મેં શરૂઆત જ કરી કે કેગ છે એ પદ કેવું છે? તો કે બંધારણીય પદ છે મિત્રો. કેગનું પદ કેવું પદ છે? બંધારણીય. તો હવે વાત કરીએ આપણે એની બંધારણીય માહિતી. બંધારણીય માહિતીની જો વાત કરવામાં આવે મિત્રો તો પેલું તો આપણે એ થશે કે એ કયા ભાગમાં દર્શાવવામાં આવેલું છે? તો કે ભાગ 5માં. ભાગ 5 એટલે એનું નામ શું છે? સંઘ. તો મિત્રો ફરીથી અહીંથી પ્રશ્ન નીકળે છે, ક્લાસ 3 લેવલનો પ્રશ્ન નીકળે છે. પ્રશ્ન પૂછાય કે કેગ છે એ બંધારણમાં કઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો છે? કેગનો બંધારણમાં કઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો કે ભાગ 5માં કરવામાં આવેલો છે. અથવા તો નીચેનામાંથી કયા ભાગમાં કેગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? એવો પ્રશ્ન પૂછી શકે. ઓપ્શન આપેલા હોય છે. એ ઓપ્શન સંઘ આપેલો હોય, બી ઓપ્શન રાજ્ય આપેલું હોય, સી ઓપ્શન મૂળભૂત અધિકારો આપેલા હોય છે. આવા તમને ઓપ્શન આપેલા હોય તો ત્યાં પણ તમે આ સિંગલ લાઈનનો પ્રશ્ન તમે આપી શકો છો. હવે આપણે જોયું કે ભાગ 5માં સંઘમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે અને એને લાગુ પડતા અનુચ્છેદોની જો વાત કરવામાં આવે તો અનુચ્છેદ 148 થી 151 આ 4 અનુચ્છેદો
કેગને લાગુ પડે છે મિત્રો. 148 થી 151 આ 4 અનુચ્છેદો કેગને લાગુ પડે છે. એટલે કે આ 4 અનુચ્છેદોમાં સંપૂર્ણ માહિતી આવી જશે. કેગની સંપૂર્ણ માહિતી આ 4 અનુચ્છેદોમાં આવી જાય છે. તો આ પ્રશ્ન તમને પૂછાય કે નીચેનામાંથી કયો અનુચ્છેદ કેગને લાગુ પડે છે, એ પણ સિંગલ લાઈનમાં પ્રશ્ન પૂછી શકે છે. હવે આપણે જોઈએ કે આ 4 અનુચ્છેદ શું બતાવે છે. તો કે 148 અનુચ્છેદની વાત કરીએ તો કે બંધારણમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભારતમાં એક કેગના પદની વ્યવસ્થા. અનુચ્છેદ 148 મુજબ શું આવશે? કેગનું પદ. ભારતમાં એક કેગનું પદ રહેશે એવો ઉલ્લેખ 148 અનુચ્છેદમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ 149 અનુચ્છેદની જો વાત કરીએ તો 149 અનુચ્છેદમાં કેગની સત્તા અને ફરજોનું વર્ણન કરેલું છે. કેગની સત્તા અને ફરજોનું વર્ણન કરવામાં આવેલું છે મિત્રો. તો આ અનુચ્છેદ તમને આ રીતે પણ પૂછી શકે છે કે અનુચ્છેદ 148 કઈ બાબતનું સૂચન કરે છે. તો નીચે તમને ઓપ્શન આપેલું હોય કેગના પદની વ્યવસ્થા, બી ઓપ્શન આપવામાં આવેલો હોય કેગની સત્તા અને ફરજો. આ રીતે તમને ઓપ્શન મુજબ તમને પૂછી શકે છે. એ જ રીતે જોઈએ કે 150 અનુચ્છેદ. તો 50 ની વાત કરીએ, જેમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના હિસાબોની તપાસણી કરે છે તો એ તપાસણી કર્યા પહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને હિસાબો કયા નમૂનામાં રાખવા, હિસાબો કયા નમૂનામાં રાખવા એની સંપૂર્ણ વિગત 150 અનુચ્છેદમાં આપવામાં આવેલી છે મિત્રો. અને લાસ્ટ અનુચ્છેદની જો વાત કરવામાં આવે તો 151 તો એ રિપોર્ટની વાત છે, કેગનો રિપોર્ટ. હવે તમે ધ્યાનમાં લેશો કેગના રિપોર્ટની જો માહિતી મિત્રો, તો કેગના રિપોર્ટ વિશે જોઈએ તો કેગ છે એ 2 સરકાર માટેનો રિપોર્ટ બનાવે છે. એક તો આપણે જોવા જઈએ સેન્ટ્રલ ગવર્મેન્ટને અને બીજો છે એ સ્ટેટ ગવર્મેન્ટનો. 2 રિપોર્ટ તૈયાર કરે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની જો વાત કરીએ તો એ રિપોર્ટ કોને સોંપવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિને. મિત્રો આ પ્રશ્ન અહીંથી ફરીથી નીકળે છે, યાદ રાખજો. સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટ કેને સોંપવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિને. એ જ રીતે સ્ટેટ ગવર્મેન્ટનો રિપોર્ટ કેને સોંપે છે? તો કે રાજ્યપાલને. આ વસ્તુ ઉપર ખાસ ભાર દેજો. પ્રશ્ન તમને અહીંથી આવી શકે છે કે 151 અનુચ્છેદ ડાયરેક્ટ પૂછાય તો તમે એમ તૈયાર કરી શકો છો કે કેગનો રિપોર્ટ રજૂ કરાવવો. તો કેગનો રિપોર્ટ એટલે કે કેગ જે હિસાબોની ચકાસણી કરે છે એ રિપોર્ટ પોતે તૈયાર કરે છે. પણ એ રિપોર્ટ કોને આપશે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટ છે રાષ્ટ્રપતિને આપે છે અને એ રાષ્ટ્રપતિ છે એ સંસદમાં રજૂ કરે છે. એ જ રીતે સ્ટેટ ગવર્મેન્ટો છે એનો રિપોર્ટ કેને સોંપશે? તો કે રાજ્યપાલને. અને રાજ્યપાલ છે એ સ્ટેટ ગવર્મેન્ટની વિધાનસભામાં એ રિપોર્ટ રજૂ કરાવતા હોય છે. તો ખાસ યાદ રાખજો, પ્રશ્ન તમને આવી રીતે પૂછી શકે છે કે કેન્દ્ર સરકારનો કેગનો રિપોર્ટ છે એ કોણ રજૂ કરાવે છે? તો કે રાષ્ટ્રપતિ. કઈ જગ્યાએ રજૂ કરાવે છે? તો કે સંસદમાં રજૂ કરાવે છે. એ જ રીતે વાત કરીએ આપણે તો સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ. સ્ટેટ ગવર્મેન્ટમાં કોણ રિપોર્ટ આપે છે? તો કે રાજ્યપાલને રિપોર્ટ આપવાનો હોય છે. રાજ્યપાલ જે છે એ ક્યાં રજૂ કરાવે છે? તો કે વિધાનસભામાં રજૂ કરાવે છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે વિધાનસભા અને વિધાન પરિષદ મિત્રો. આ બંનેનો તમને વ્યવસ્થિત સ્પષ્ટ જે છે એ માહિતી હોવી જોઈએ. આપણે વાત કરીએ છીએ અત્યારે વિધાનસભાની મિત્રો, જે દરેક રાજ્યોમાં આવેલી હોય છે, જ્યારે વિધાન પરિષદ અમુક રાજ્યોમાં જ આવેલી છે. તો મિત્રો આ તમારે નીચે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે હાલમાં ભારતના કેટલા રાજ્યો એવા છે કે જે વિધાન પરિષદ ધરાવે છે? વિધાન પરિષદ ધરાવે છે. તો મિત્રો ખાસ એટલું યાદ રાખજો, વિધાનસભા અને વિધાન પરિષદ આજે આપણે સંસદની માહિતી અને રાજ્ય વિધાન મંડળની માહિતીની ચર્ચા કરતા હોઈએ ત્યારે સમજવાનો ટોપિક છે, તો ત્યારે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો આ જ રીતે ખાસ યાદ રાખજો કે બંધારણીય માહિતી કેગની વાત કરીએ એમાં આટલી માહિતી તમે ધ્યાનમાં લઈ શકો છો. તો આમાં પ્રશ્નો મેં તમને કીધું
કે આમાં તમને ક્લાસ 3 માં પ્રશ્ન પૂછાઈ શકે છે, સુપર ક્લાસ 3 માં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કઈ રીતે ક્યાંથી પ્રશ્ન પૂછાશે એ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે આ જ વસ્તુનું આપણે પાછું રિવિઝન કરી લઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. ફરીથી જોઈએ કેગની બંધારણીય માહિતી શું છે મિત્રો. તો હવે તમે આગળ ભણ્યા છો એ રિવિઝન થશે મિત્રો. તો એક વખત જ્યારે હું સમજાવતો હોય ત્યારે ખાસ વસ્તુ તમારે સમજવાનું થશે, અને જ્યારે તમે આ સ્લાઇડ ઉપર આવો ત્યારે તમારે માત્ર તમારી મેમરીથી આન્સર આપવાના છે. સૌથી પહેલા જોવા જઈએ તો કેગને બંધારણના કયા અનુચ્છેદ લાગુ પડે છે. તો મિત્રો યાદ રાખજો, કેગની આપણે હમણાં વાત કરી હતી કે 148 થી 151 આ 4 અનુચ્છેદો કેગને લાગુ પડે છે. પછી આપણે વાત કરી હતી તેનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવેલો છે મિત્રો. ભાગ 5 માં કરવામાં આવેલો છે, અને ભાગ 5 નું નામ શું છે તો કે સંઘ રાખવામાં આવેલું છે. એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા જુદા જુદા અનુચ્છેદની માહિતી આપી છે. 148 અનુચ્છેદ શું છે તો કે ભારતમાં કેગના પદની વ્યવસ્થાની માહિતી આપવામાં આવેલી છે. એટલે ભારતમાં કેગનું એક પદ રહેશે. 149 શું કહે છે તો કેગની ફરજો અને સત્તાનું વર્ણન કરવામાં આવેલું છે મિત્રો. કેગની ફરજો અને સત્તાનું વર્ણન કરવામાં આવેલું છે. એ જ રીતે અનુચ્છેદ 150, તો અનુચ્છેદ 150 ની વાત કરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એના હિસાબો કયા નમૂનામાં રાખવા મિત્રો, એના હિસાબો કયા નમૂનામાં રાખવા એની સંપૂર્ણ વિગત 150 માં આપવામાં આવેલી છે. 151 ની વાત કરીએ તો કેગનો ઓડિટ રિપોર્ટ. તો હમણાં આપણે ડિટેલમાં માહિતી લીધી કે કેગ છે એ પોતાનો ઓડિટ રિપોર્ટ કોને સોંપે છે. તો કેન્દ્ર લેવલે હોય તો કે રાષ્ટ્રપતિને સોંપશે, રાજ્ય લેવલે હશે તો રાજ્યપાલને સોંપવામાં આવશે. રાષ્ટ્રપતિ એ રિપોર્ટ ક્યાં રજૂ કરે છે તો કે સંસદમાં રજૂ કરે છે. રાજ્યપાલ એ રિપોર્ટ ક્યાં રજૂ કરે છે, વિધાનમંડળમાં, વિધાનસભામાં રજૂ કરે છે. તો આ રીતે આપણે કેગની બંધારણીય માહિતીની ચર્ચા કરી. નેક્સ્ટ વાત કરીએ આપણે મિત્રો તો આ છે આપણી કેગની નિમણૂકની વાત છે. તો આ ખાસ મહત્વનું છે મિત્રો, ધ્યાન રાખજો. કેગની નિમણૂક, અહીંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. કેગની નિમણૂક આ ટોપિક એવો છે, ક્લાસ 3 લેવલ લ્યો, સુપર ક્લાસ 3 લેશો કે ક્લાસ 1-2 લેવલ લેશો, અહીંયાથી તમને પ્રશ્ન ચોક્કસ આવે છે. શું છે તો કેગની નિમણૂક. સામાન્ય જો વાત કરીએ આપણે તો નિમણૂકની વાત કરીએ તો કે રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ કેગની નિમણૂક કરે છે, પણ સાથે સાથે એક વિધાન તમારે યાદ રાખવું પડશે. કયું તો કે વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહથી. વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહથી. તો મિત્રો ખાસ યાદ રાખજો, કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા કેગની નિમણૂક કરવામાં આવે છે. અને રાષ્ટ્રપતિ પાસે મિત્રો જુદી જુદી સત્તાઓ છે. એમાંની એક સત્તા છે વહીવટી સત્તા, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ. વહીવટી સત્તા દ્વારા કેની નિમણૂક કરે છે તો કે વહીવટી સત્તા દ્વારા કેગની નિમણૂક કરે છે. અહીંયાથી આપણે પ્રશ્ન બની શકે છે મિત્રો. પહેલો જ પ્રશ્ન આપણે અહીંથી ધ્યાનમાં લેવાનો થશે, કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રપતિ દ્વારા. રાષ્ટ્રપતિ પાસે સત્તાઓ છે જુદી જુદી સત્તાઓમાંની એક સત્તા છે વહીવટી સત્તા, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ છે. તો વહીવટી સત્તા દ્વારા જે છે એ કેગની નિમણૂક કરે છે. તો અહીંથી પ્રશ્ન બન્યો, પ્રશ્ન એવો પૂછાય કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ સત્તા દ્વારા કરે છે. ભલે તમને એવું લાગે કે ઈઝી પ્રશ્ન છે, પણ પરીક્ષામાં જ્યારે આવે છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે કન્ફ્યુઝનમાં આવી જાય, કારણ કે માત્ર એટલું જ વાંચેલું હોય કે કેગની નિમણૂક કોણ કરે છે. પણ એવો પ્રશ્ન આપણે આટીઘૂટીથી મૂકી દેશે કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ સત્તાથી કરે છે, તો તમે એટલું જ ખાલી વાંચીને કહેવાય કેગની નિમણૂક તો રાષ્ટ્રપતિ કરે છે, પણ કઈ સત્તાથી કરે છે. જો તમે વ્યવસ્થિત રાષ્ટ્રપતિનો ટોપિક સમજેલા હોય, રાષ્ટ્રપતિની જુદી જુદી સત્તાઓ આપેલી છે, એમાંની વહીવટી સત્તા આપેલી હોય કે વહીવટી સત્તા દ્વારા કેટલી કેટલી નિમણૂકો કરવામાં આવે છે, જો એ તમને ખ્યાલ હોય તો તમે વ્યવસ્થિત જવાબ આપી શકો છો મિત્રો. તો વહીવટી સત્તા દ્વારા કેની નિમણૂક કરવામાં આવે છે, કેગની નિમણૂક કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એક બહુ મહત્વનો, અતિ મહત્વની કન્સેપ્ટની જો હું વાત કરું છું, બધા ખાસ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ કન્સેપ્ટ ઘણી વખત તમે વાંચેલો નથી હોતો, માત્ર ખાલી અહીંયા તમે જોશો એટલે તમને સમજાઈ જશે.
હવે આ વસ્તુ શું છે તો કે પહેલા તો તમારે એ ધ્યાનમાં લેવાનું છે કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ કઈ રીતે? તો તમે એટલું યાદ રાખજો, વોરંટ બહાર પાડીને. વોરંટ બહાર પાડીને. હવે ઘણા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એએસઆઈ એટલે કે પોલીસ વિભાગની તૈયારી કરતા હોય એટલે એને વોરંટ શબ્દ આવે એટલે ઘણી વખત એવું થાય કે આ કાયદાનો શબ્દ અહીંયા ક્યાંથી આવ્યો મિત્રો? ખરેખર વોરંટ એટલે શું થશે? તો વોરંટનું જો બીજું નામ લખવામાં આવે તો આને કહેવામાં આવે છે નિમણૂક પત્ર, અથવા એને કહેવાય અધિપત્ર. એટલે કે આપણે ખરેખર ઘણી વખત આ પ્રશ્ન આવતો હોય છે કે રાષ્ટ્રપતિ કઈ રીતે કેગની નિમણૂક કરે છે? તો વોરંટ બહાર પાડીને, એટલે કે નિમણૂક પત્ર અથવા અધિપત્ર બહાર પાડીને રાષ્ટ્રપતિ દ્વારા કેગની નિમણૂક કરવામાં આવે છે. હવે આ વોરંટની જો વાત કરવામાં આવે તો વોરંટ પર રાષ્ટ્રપતિનું સીલ હોય છે. વોરંટ પર રાષ્ટ્રપતિનું. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે. હવે પ્રશ્ન આવે વોરંટનો. તો મિત્રો ઘણી વખત તમને એવો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કઈ નિમણૂક વોરંટ દ્વારા કરી શકાય છે? નીચેનામાંથી કઈ નિમણૂક રાષ્ટ્રપતિ વોરંટ દ્વારા કરતો હોય છે? આવો પ્રશ્ન તમને આવે તો એટલું યાદ રાખજો કે તમારે કયા કયા હોદ્દા એવા છે કે જેની નિમણૂક રાષ્ટ્રપતિ વોરંટ દ્વારા કરે છે. તો પેલું આપણે જોવા જઈએ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો. બીજી વાત કરીએ તો રાજ્યપાલો. ત્રીજી વાત કરીએ તો કેગ. આ નિમણૂકો છે મિત્રો એ રાષ્ટ્રપતિ કઈ રીતે કરે છે? તો કે વોરંટ બહાર પાડીને આ નિમણૂક કરવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઘણી વખત તમને પ્રશ્ન પૂછાશે કે કઈ કઈ નિમણૂકો એવી છે કે જે રાષ્ટ્રપતિ વોરંટ બહાર પાડીને કરતા હોય છે. તો આપણે નિમણૂકની વાત કરીએ છીએ, સૌથી પહેલી આપણે જોવાનું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની વાત થશે. તો મિત્રો આ પણ એક એવું પદ છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, એમાં મુખ્ય ન્યાયાધીશ આવશે, અન્ય ન્યાયાધીશ આવશે. એ જ રીતે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ છે, અન્ય ન્યાયાધીશ છે. તો એ પદ પણ બહુ મહત્વના છે. એ પણ જો વ્યવસ્થિત રીતે તમે સમજેલા હોય તો કોઈ પણ પ્રશ્ન તમને સમજવામાં સરળતા રહેતી હોય છે. હવે આપણે જોઈએ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો હોય, રાજ્યપાલ હોય કે કેગ હોય, એ બધાની નિમણૂક કોણ કરે છે? તો કે આ બધાની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે છે એ કઈ રીતે કરે છે? તો કે અધિપત્ર બહાર પાડીને, વોરંટ ઇસ્યુ કરીને, એટલે કે નિમણૂક પત્ર બહાર પાડીને આ લોકોની નિમણૂક કરતા. એટલે વોરંટ શબ્દ જ્યારે આવતો હોય છે ત્યારે ઘણા લોકોના માટે જે છે એ નવું રહેતું હોય છે, કારણ કે વોરંટ એટલે કાયદાઓ ભણતા હોય ત્યાં તમે જોયેલું હોય છે, ધરપકડ વોરંટ છે, આવા બધા વોરંટની ચર્ચા કરેલી હોય છે. પણ અહીંયા તમે ખાસ ધ્યાન રાખશો તો કેવી રીતે કઈ રીતે બહાર પાડે છે ને કેવી રીતે નિમણૂક થાય છે એની ચર્ચા કરવામાં આવેલી છે મિત્રો. તો ખાસ યાદ રાખજો, તો રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ કઈ રીતે? તો કે વોરંટ બહાર પાડીને એમની નિમણૂક કરવામાં આવેલી છે. હવે આની સાથે સાથે થોડુંક એ પણ ધ્યાનમાં લઈ લઈએ મિત્રો. આ વસ્તુ હમણાં પાછી આપણે રિપીટ ધ્યાનમાં લઈ લેશું. આની હારે હારે તમે લાયકાત, કેગની લાયકાત અને યોગ્યતા વિશેની વાત કરીએ. લાયકાત અને યોગ્યતા. મિત્રો આમાંથી કેવો પ્રશ્ન આવી શકે એ ખાસ ધ્યાન રાખજો. જો હમણાં હવે આપણે જોઈએ લાયકાત એટલે શું, એટલે કે ખરેખર એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, બીજી શું લાયકાતો છે, એ શું હોવું જોઈએ. તો ખાસ યાદ રાખજો કે લાયકાત કે યોગ્યતાનો ઉલ્લેખ બંધારણમાં કરેલો નથી. બંધારણે શું કીધું છે કે એની લાયકાત કોણ નક્કી કરશે? એટલે સંસદ દ્વારા લાયકાત અને યોગ્યતા નક્કી કરાશે. સંસદ દ્વારા યોગ્યતા અને લાયકાત નક્કી કરવામાં મિત્રો આવશે. આ ઉપરાંત એક બહુ મહત્વનું છે, મેં તમને હમણાં વાત કરી હતી કે કેગ એક્ટ 1971. હવે આ એક્ટમાં એવું કીધું છે કે આઈએએસ અધિકારી
આઈએએસ ઓફિસર, આઈએએસ અધિકારીની નિમણૂક જે છે એ કેગ તરીકે કરવામાં આવે છે. આઈએએસ અધિકારીની નિમણૂક કેગ તરીકે કરવામાં આવે છે. તો મિત્રો પ્રશ્ન એવો આવે કે 1971 એટલે કે કેગ એક્ટ 1971 મુજબ કેની નિમણૂક એટલે કે કયા હોદ્દાવાળા વ્યક્તિઓની નિમણૂક કેગ તરીકે કરવામાં આવે છે? અઘરો પ્રશ્ન બની ગયો. જે લોકોએ થોડુંક ડિટેલમાં વાંચેલું ન હોય એના માટે થોડુંક અઘરો પ્રશ્ન થઈ જશે. શું? તો કે કેગ એક્ટ 1971 મુજબ આઈએએસ ઓફિસરોની નિમણૂક જે છે એ કેગ તરીકે કરવામાં આવતી હોય છે. તો આપણે જોયું કે લાયકાત અને યોગ્યતા કોઈ જે છે એ ઉલ્લેખ બંધારણમાં નથી. બંધારણ એવું નક્કી કરેલું છે કે એની લાયકાત અને યોગ્યતા સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે સંસદ ઉપર એ જવાબદારી, એટલે કે લાયકાત અને યોગ્યતાની જવાબદારી કેના ઉપર છે? સંસદ દ્વારા ઉપર જવાબદારી મૂકેલી છે. તો મિત્રો આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો. લાયકાતની જો આપણે વાત કરીએ, યોગ્યતાની વાત કરીએ તો બંધારણમાં કે ઉલ્લેખ નથી, પણ બંધારણે એવું સ્પષ્ટ કર્યું છે કે બંધારણમાં એવું લખ્યું છે કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે, એટલે કે એની જવાબદારી સંસદ પર મૂકવામાં આવેલી છે. પણ કેગ એક્ટ 1971 છે. આ કેગ એક્ટ 1971 શું કહે છે? કયા વ્યક્તિઓની નિમણૂક થશે? તો કે આઈએએસ ઓફિસરોની નિમણૂક તમે કેગ તરીકે કરી શકાય છે. જેમ કે આપણે જોવા જઈએ હવે વર્તમાનની જો વાત કરીએ મિત્રો, આપણે ડિટેલમાં હમણાં આગળ ધ્યાનમાં લેશું. વર્તમાનમાં કેગની નિમણૂક કરવામાં આવેલી છે ગિરીશચંદ્ર મુર્મુ. આ વ્યક્તિની નિમણૂક વર્તમાનમાં કેગ તરીકે કરવામાં આવેલી છે. અને વર્તમાનમાં તમે જોવા જાશો તો આ 14માં કેગ તરીકે નિમણૂક થયેલી છે મિત્રો. ભારતના 14માં કેગ તરીકે. હવે આની વાત કરીએ તો આના વિશે પણ ડિટેલમાં માહિતી છે મિત્રો. તમે આ વર્તમાનમાં ધ્યાનમાં લેતા હોય તો આ વ્યક્તિ આની પહેલા એટલે કે આ નિમણૂક થયેલી છે એ 8 ઓગસ્ટ 2020 આ દિવસે આ વ્યક્તિની નિમણૂક વર્તમાન કેગ તરીકે કરવામાં આવેલી છે. એ પહેલા શું હતા? તો એ પહેલા વ્યક્તિ હતા લેફ્ટનન્ટ ગવર્નર, ફર્સ્ટ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ જમ્મુ કાશ્મીર, યુનિયન ટેરિટરી જમ્મુ કાશ્મીર. કે જમ્મુ કાશ્મીરને રાજ્ય બાદ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવેલા હતા. તો એ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલનો હોદ્દો કેને સોંપવામાં આવેલો હતો? જીસી મુર્મુને સોંપવામાં આવેલો હતો મિત્રો. તો આની આપણે ડિટેલમાં ચર્ચા આગળ જતા હમણાં કરશું. તો આપણે વાત કરીએ છીએ કેગની નિમણૂક છે, કેગની લાયકાત અને યોગ્યતા વિશેની વાત થાય છે. જોઈએ મિત્રો, આ જ વસ્તુ આપણે રિપીટ કરી લઈએ. તો અહીં આપણી પાસે માહિતી આપેલી છે કે કેગની નિમણૂકની હમણાં વાત કરી કે 148 મુજબ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહ અનુસાર કેગની નિમણૂક કરે છે. તો અનુચ્છેદ મિત્રો હમણાં આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લીધો કે અનુચ્છેદ 148 આપેલો છે એ શેનો છે? તો કે ભારતમાં એક કેગના પદની વ્યવસ્થા રહેશે. તો એ જ એવું છે કે 148 મુજબ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહ અનુસાર નિમણૂક કરે છે. પછી બીજી માહિતી ધ્યાનમાં લઈએ તો વોરંટ શબ્દ આવ્યો મિત્રો, ખાસ યાદ રાખજો. વોરંટ શબ્દ આવે છે. એ જ રીતે અધિપત્ર શબ્દ છે અને નિમણૂક પત્ર શબ્દ આપેલો છે. તો હમણાં આપણે વાત કરી કે રાષ્ટ્રપતિ છે એ કેગની નિમણૂક કઈ રીતે શું બહાર પાડીને નિમણૂક કરે છે? તો કે વોરંટ, અધિપત્ર કહીએ અથવા નિમણૂક પત્ર કહીએ, એ બહાર પાડીને નિમણૂક કરે છે. આપણે વાત કરીએ વોરંટ પર રાષ્ટ્રપતિનું સીલ હોય છે, એટલે કે રાષ્ટ્રપતિના સહી સિક્કા હોય છે, રાષ્ટ્રપતિની ઓફિસના સહી સિક્કા હોય છે. એ જ રીતે ખાસ મહત્વનું, કયા કયા વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વોરંટ બહાર પાડીને કરવામાં આવે છે? તો આપણે જોયું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે, રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવે અને કેગની નિમણૂક કરવામાં આવે. તો એ નિમણૂક કેવી રીતે રાષ્ટ્રપતિ કરે છે? તો કે વોરંટ બહાર પાડીને નિમણૂક કરે છે મિત્રો. અને પછી આપણે વાત કરી કે યોગ્યતા અને લાયકાતની વાત. તો આપણે ત્યારે પણ કીધું એ જ વસ્તુ રિપીટ થાય છે કે કેગની યોગ્યતા અને લાયકાતોનો ઉલ્લેખની જો વાત કરીએ તો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી. બંધારણમાં શું ઉલ્લેખ છે? એટલે કે 148 અનુચ્છેદમાં એટલે કે એવું કીધું છે કે તેની જવાબદારી કેના ઉપર
તો કે સંસદ પર એની જવાબદારી મૂકવામાં આવેલી છે. અને છેલ્લે જોયું કે કેગ એક્ટ 1971, આ પ્રશ્ન તમને સિંગલ લાઈન તરીકે પૂછી શકે છે. કેગ એક્ટ 1971 મુજબ આઈએસ અધિકારીઓની નિમણૂક આ પદ પર કરવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ કેવી રીતે તમારે પ્રશ્ન ધ્યાનમાં લેવા. તો અહીંયા તમને પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. કઈ રીતે પ્રશ્ન પૂછાશે? તો પેલું તો એ કે વોરંટ દ્વારા નીચેનામાંથી કયા હોદ્દાની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. આ તમને ક્લાસ 3 લેવલે પ્રશ્ન પૂછાઈ શકે. અથવા તો નીચે તમને જુદા જુદા વિધાનો આપેલા હોય છે કે રાષ્ટ્રપતિ દ્વારા વોરંટથી નિમણૂક કરવામાં આવે છે, તેને લગતા નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. તો નીચે પેલા આવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. બી ઓપ્શન તમને મૂકે કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે. તો આવા તમે હોદ્દાઓ તમે જો ખ્યાલ હોય તો તમે વિધાનો વાળા વાક્યો પણ વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો છો અને એ પ્રશ્ન તમે સરળતાથી જવાબ. કારણ કે હવે તમે જોશો તો સુપર ક્લાસ 3 હોય, પછી ક્લાસ 1-2 ની એક્ઝામ હોય, બધી જગ્યાએ તમને વિધાનવાળા વાક્યો પૂછાતા હોય છે. તો મિત્રો જો વિધાનવાળા વાક્યો તમને ક્લિયર ક્યારે હશે તો તમે આ રીતે ડિટેલથી માહિતીનો અભ્યાસ કરેલો હોય તો તમને ખ્યાલ હશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યાર સુધી શું કરતા, સામાન્ય માહિતી અથવા તો ઘણી વખત એવું હોય કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની બુક લઈને બેસી જાય, કેગને લગતા 20-25 પ્રશ્ન આપેલા હોય, પ્રશ્ન વાંચી લે, ગોખી લે. પણ જો મિત્રો તમે વ્યવસ્થિત ટોપિક સમજેલો હશે, એટલા માટે જ આ ટોપિકને આપણે નામ આપ્યું છે એક્ઝામ પોઈન્ટ ટોપિક. એક્ઝામ પોઈન્ટ એટલે આપણે કોઈ પણ એક્ઝામ લેશો મિત્રો તો દરેક એક્ઝામ માટે તમને ઉપયોગી હોય એવી સંપૂર્ણ માહિતી, પરીક્ષા લક્ષી માહિતી આપણને અહીંથી મળી જશે. તો એટલા માટે આ વિડીયો ખાસ તમે જે છે જોજો, કારણ કે આ વિડીયોમાં તમને અત્યાર સુધી તમે તૈયારી કરેલી હશે એમાં તમને જે છે એ ગ્રીવ મળશે, એટલે કે તમારું જે છે એ થોડુંક લેવલ અપ આવી જશે. તો ખાસ એટલું યાદ રાખવાનું થશે કે ડિટેલમાં માહિતી લઉં છું, કે દરેક માહિતી જેટલી માહિતી હોય બધી માહિતી લેવાનો હું પ્રયાસ કરું છું, એટલે કે જેથી કરી અને તમને ગમે તે પરીક્ષા આવે તો તમે ત્યાં તમે જવાબ આપી શકો. એટલા માટે તો આ હતી આપણે કેગની સામાન્ય માહિતી, એટલે સોરી કેગની નિમણૂકની માહિતી. હવે નેક્સ્ટ આપણે જોઈએ શપથ અને પ્રતિજ્ઞા. હવે મિત્રો જો શપથ અને પ્રતિજ્ઞાની જો વાત કરવામાં આવે તો આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામોમાં પૂછાતા હોય છે. ક્લાસ 3 લેવલની જો પરીક્ષાની વાત કરવામાં આવે તો ડાયરેક્ટ પૂછાતા હોય કે શપથ કોણ લેવડાવે છે. પણ હવેની પરીક્ષાઓ યાદ રાખવાનું છે કે શપથમાં શું કહેવામાં આવે છે, અથવા તો શપથ લે છે તો એ કયા શપથ લે છે એ પણ ધ્યાનમાં લેવાનું થશે. તો પેલા આપણે જોઈએ શપથની વાત કરીએ તો કે કેગને શપથ કોણ લેવડાવે છે? તો કેગને રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા વ્યક્તિ, રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલો વ્યક્તિ. તો આટલું યાદ રાખજો, રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવશે? તો કે સોરી કેગને શપથ કોણ લેવડાવશે? તો કે રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલો વ્યક્તિ દ્વારા એને શપથ લેવડાવવામાં આવે છે. તો મિત્રો હવે પ્રશ્ન ત્યાંથી ઘણી વખત પૂછાશે કે બંધારણની કઈ અનુસૂચિ મુજબ, પેલું તો તમને ખ્યાલ હોવું જોઈએ બંધારણમાં કુલ અનુસૂચિ કેટલી. હાલની વાત કરીએ તો હાલમાં 12 અનુસૂચિઓ છે મિત્રો. કેટલી અનુસૂચિ છે? 12 અનુસૂચિઓ છે. બંધારણના અસ્તિત્વ સમય કેટલી અનુસૂચિ હતી? તો કે 8 અનુસૂચિ હતી. ત્યારબાદ વર્તમાનમાં 8 માંથી વધારો થઈને ત્યારે 12 અનુસૂચિ છે. તો આવા સિંગલ લાઈન ક્વેશ્ચન તો મોટા ભાગના વ્યક્તિઓ પાસે, શુદ્ધ ભાષામાં કહીએ તો આ ચવાઈ ગયેલા પ્રશ્નો છે, એટલે આ બધાને ખ્યાલ હશે. પણ હવે પ્રશ્ન આવે કે કઈ અનુસૂચિ મુજબ? આ મોટા ભાગના વિદ્યાર્થીઓ જે વ્યવસ્થિત રીતે તૈયારી કરતા હોય એને ખ્યાલ હોય, પણ જે લોકોએ ઘણી વખત સિંગલ લાઈન વાળા ક્વેશ્ચનો એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચનો ખાલી ગોખેલા હોય ને ભેગું થતું હોય, કઈ અનુસૂચિમાં શપથ લેતા હોય છે એવું ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય. તો આટલું યાદ રાખવાનું, એક અનુસૂચિ જ યાદ રાખવાની. કઈ? તો કે બંધારણની 3જી અનુસૂચિ. કઈ અનુસૂચિ ધ્યાનમાં લેશો મિત્રો તમે? તો 3જી અનુસૂચિ. 3જી અનુસૂચિમાં શપથ અને પ્રતિજ્ઞાની વાત આવે એટલે એક જ અનુસૂચિ યાદ રાખવાની છે, બંધારણની 3જી અનુસૂચિ.
જે અનુસૂચિઓ જો તમને ક્લિયર થતી જશે એ વસ્તુ ગમે તે પ્રશ્નમાં તમને પૂછે તો તમને ક્લિયર હશે. એટલે કે બંધારણની ત્રીજી અનુસૂચિનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે એટલે કેને રિલેટેડ હશે? તો કે આ વસ્તુ છે એ શપથ અને પ્રતિજ્ઞાને રિલેટેડ અનુસૂચિ છે. તો પેલું વસ્તુ, બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લેવડાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ શું લેવડાવવામાં આવે છે? શપથ લેવડાવવામાં આવે છે. તો મિત્રો જોઈએ કે શપથ અને પ્રતિજ્ઞા કઈ બાબતના લેવડાવવામાં આવે છે મિત્રો. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આ વસ્તુ તૈયાર કરેલી નથી હોતી, તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય કે શપથ અને પ્રતિજ્ઞા કઈ બાબતના લેવડાવવામાં આવે છે મિત્રો. તો શપથ અને પ્રતિજ્ઞાની જો મિત્રો વાત કરીએ તો કઈ બાબતના શપથ લેવડાવવામાં આવે છે? તો શપથ અને પ્રતિજ્ઞામાં સૌથી પહેલા બંધારણ પ્રતિ નિષ્ઠાના, બંધારણ પ્રતિ નિષ્ઠા અને કાયદાની જાળવણીના, બીજી વાત કરીએ મિત્રો તો બીજા શપથની જો વાત કરવામાં આવે તો એકતા અને અખંડિતતાના, એટલે કે ભારતની એકતા અને અખંડિતતાના શપથ લેવડાવવામાં આવે છે. હજી વાત કરીએ મિત્રો તો ખાસ મહત્વનું, કોઈ પણ પ્રકારના ભય કે પક્ષપાત વગર કોઈ પણ પ્રકારના ભય કે પક્ષપાત વગર પોતાની ક્ષમતા અને જ્ઞાન આધારિત ન્યાયપૂર્વક કર્તવ્યો બજાવવાના શપથ. તો મિત્રો આ પ્રશ્ન ઘણી વખત તમને પૂછાઈ શકે છે કે કયા પ્રકારના શપથ લેવડાવવામાં આવે છે. તો જોયું, બંધારણ પ્રતિ નિષ્ઠા અને કાયદાની જાળવણીના શપથ છે, ભારતની એકતા અને અખંડિતતાના શપથ છે, કોઈ પણ પ્રકારના ભય કે પક્ષપાત વગર ઈમાનદારીથી એટલે કે પોતાના જ્ઞાન અને ક્ષમતા અનુસાર ન્યાયપૂર્વક કર્તવ્યો બજાવવાના શપથ લેવડાવવામાં આવે છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે વાત કરીએ છીએ શપથ અને પ્રતિજ્ઞાની વાત કરી, તો શપથ અને પ્રતિજ્ઞાની માહિતીમાં છે ફરીથી આજ રિવિઝન આપણે સ્લાઇડ દ્વારા કરીએ તો માહિતી આપવામાં આવેલી છે. શું? તો કે રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ વ્યક્તિ દ્વારા એને શપથ લેવડાવવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, પ્રશ્ન અહીંથી તમને પૂછાઈ શકે છે કે કેગને શપથ કોણ લેવડાવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. જોયું, કઈ અનુસૂચિની વાત થઈ? તો કે બંધારણની ત્રીજી અનુસૂચિ મિત્રો. તો મેં તમને હમણાં જ કીધું, ત્રીજી અનુસૂચિ આવે એટલે તમારે એટલું યાદ રાખવાનું, શપથ અને પ્રતિજ્ઞાની માહિતી આપવામાં આવેલી છે. પછી કયા પ્રકારના શપથ લેવડાવવામાં આવે છે, શપથમાં શું માહિતી ધ્યાનમાં લેવાની થશે એ ધ્યાનમાં લેવાનું છે. તો જો બંધારણ પ્રત્યે નિષ્ઠા અને કાયદોને જાળવી રાખવાના શપથ લેવડાવવામાં આવે છે. પછી જોયું કે ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ છે, કોઈ પણ પ્રકારની ભય કે પક્ષપાત વગર ઈમાનદારીથી પોતાની ક્ષમતા અને જ્ઞાન મુજબ ન્યાયપૂર્વક પોતાના કર્તવ્યો બજાવવાના શપથ છે. તો મિત્રો આ વસ્તુ ઉપર ધ્યાન આપજો, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર હોય છે રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે, ત્રીજી અનુસૂચિ મુજબ લેવડાવે છે, પણ હવે વિધાનવાળા વાક્યો આવવાને કારણે વિધાનમાં આ વિધાનો આવી શકે છે કે નીચેનામાંથી કયું વિધાન નીચેનામાંથી કયું વિધાન કેગને શપથને સંબંધિત છે. તો આવા તમને વિધાનો આપેલા હોય તો વિધાનને આધારે તમે ક્લાસ 2 કે ક્લાસ 1 ના તમે એક્ઝામના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો મિત્રો. જોઈએ નેક્સ્ટ મિત્રો, કાર્યકાળ અને રાજીનામાની વાત થશે. હવે જો કાર્યકાળ અને રાજીનામુની વાત કરીએ આપણે તો પેલું આપણે ધ્યાનમાં લઈએ કે બંધારણમાં એવો ઉલ્લેખ કરેલો છે કે એનો કાર્યકાળ કોણ નક્કી કરશે? તો કે સંસદ. યાદ રાખજો મિત્રો, બંધારણમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે એનો કાર્યકાળ કોણ નક્કી કરશે? સંસદ.
એટલે કે બંધારણમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો નથી કે આટલો કાર્યકાળ છે, પણ સંસદ દ્વારા એ નક્કી કરેલું છે. એટલે કે સંસદ દ્વારા શું નક્કી કરવામાં આવેલું છે? તો કે કાર્યકાળ કેટલો રહેશે? તો કે કાર્યકાળ 6 વર્ષનો અથવા તો 65 વર્ષની એ વ્યક્તિની ઉંમર, આ બેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી એ પોતાના હોદ્દા પર રહી શકે છે. આ સંસદ દ્વારા નક્કી કરેલી, કારણ કે બંધારણમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કાર્યકાળની માહિતી સંસદ દ્વારા આપવામાં આવશે, એટલે કે કાર્યકાળ સંસદ નક્કી કરશે. આગળ પણ આપણે જોયું મિત્રો, મોટા ભાગની માહિતી છે એનો ઉલ્લેખ એવો કરેલો છે કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. તો એ જ રીતે જોયું, આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે અને પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ છે ઘણી બધી એક્ઝામોમાં કે કેગનો કાર્યકાળ કેટલો છે? તો 6 વર્ષનો છે. એ ઉપરાંત 65 વર્ષની ઉંમર, આ બંનેમાંથી જે વહેલા પૂરું થાય ત્યાં સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે મિત્રો. તો આ રીતે કાર્યકાળની વાત છે. રાજીનામાની જો વાત કરવામાં આવે મિત્રો, તો રાજીનામું કોને સોંપે છે? તો કે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. નિમણૂક કોણે કરી હતી? તો કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહથી. હવે રાજીનામું એ કોને આપે છે? તો કે રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. તો કે આ પ્રશ્ન બંને જે છે એ કમ્બાઈન યાદ રાખી શકો છો. નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સત્તાની પણ આપણે ત્યાં વાત કરેલી હતી મિત્રો. કઈ સત્તા દ્વારા નિમણૂક કરે છે? તો આપણે જોયું હતું વહીવટી સત્તા દ્વારા નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ જે છે એને રાજીનામું પણ આપે છે. તો આ રીતે આ કાર્યકાળ અને રાજીનામામાં આ માહિતી ધ્યાનમાં લઈ શકાય છે. એ ઉપરાંત તમે એટલું યાદ રાખજો કે બંધારણમાં એવો ઉલ્લેખ છે કે જે કેગ છે એની બધી માહિતી, મોટા ભાગની માહિતીઓ કોણ નક્કી કરે છે? તો કે સંસદ નક્કી કરે છે. એ જ રીતે તમે જોશો તો કે સેવા શરતો, એટલે કે કેગની જે સેવા અને શરતો છે એ પણ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આ જ રીતે માહિતી તમે ક્લિયર હશે તો તમને વિધાનવાળા પ્રશ્નો તમારા માટે સરળ થઈ જશે. તો મિત્રો જોઈએ આનું રિવિઝન નેક્સ્ટ સ્લાઇડમાં ધ્યાનમાં લઈ શકીએ છીએ. પેલું કાર્યકાળ તો મેં વાત કરી હમણાં જ કે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, પણ સંસદ નક્કી કરેલ છે. કોને નક્કી કરેલું છે? સંસદે. એટલે આટલું યાદ રાખજો, 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર, એ બંનેમાંથી જે વહેલા પૂરું થાય ત્યાં સુધી એ પોતાના હોદ્દા પર રહે છે. પછી રાજીનામાની જો વાત કરીએ તો એ કેને સોંપે છે રાજીનામું? તો કે રાષ્ટ્રપતિને રાજીનામું સોંપે છે. પછી આપણે વાત કરી કે કાર્યકાળનો ઉલ્લેખ ક્યાં નથી? તો કે બંધારણમાં કાર્યકાળનો કે ઉલ્લેખ કરવામાં આવેલો નથી. હવે આપણે આગળ વાત કરી કે ઉલ્લેખ નથી તો એનો કાર્યકાળ 6 વર્ષ ને 65 વર્ષની ઉંમરે કેમ નક્કી થયો? તો યાદ રાખજો, કોને નક્કી કર્યો છે? સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલો છે. એ ઉપરાંત જોયું બંધારણમાં ઉલ્લેખ એવો છે કેગની જે સેવા અને શરતો છે એ કેના દ્વારા નક્કી થશે? તો કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. હવે ખાસ યાદ રાખજો, આમાં વિધાન આવી શકે છે કે કેગની સેવા શરતો ઉપરાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. કેગની સેવા શરતો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. પણ સાચું વિધાન શું હોઈ શકે? કેગની સેવા અને શરતો કેના દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો? તો કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો મિત્રો તમને વિધાન કેવું પૂછાય છે એ સ્પષ્ટ યાદ રાખજો. છે અને નથી આવા શબ્દો આવે કે કયું વિધાન લાગુ પડે છે અથવા કયું વિધાન સાચું છે અને કયું વિધાન લાગુ પડતું નથી અને કયું વિધાન ખોટું છે, આવું તમારે સ્પષ્ટ ધ્યાનમાં લેવાનું. તો સાચું એમ થાય કે સંસદ દ્વારા સેવા શરતો નક્કી થાય છે, સંસદ દ્વારા જે છે એના કાર્યકાળ નક્કી કરવામાં આવેલો છે, આવું બધું છે. પણ નથી એવો શબ્દ આવે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેવું વિધાન આપેલું છે મિત્રો. તો જોઈએ નેક્સ્ટમાં શું છે. તો હવે નિવૃત્તિ બાદ કેગની માહિતીની વાત કરીએ મિત્રો. હવે જો નિવૃત્તિ બાદ કેગની માહિતીની વાત કરીએ મિત્રો તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ કેગ હોય એ નિવૃત્ત થઈ જાય એટલે પછી એ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એટલે કેન્દ્ર સરકાર હોય કે પછી સ્ટેટ ગવર્નમેન્ટ એટલે રાજ્ય સરકાર હોય, એના કોઈ પણ લાભના પદ પર, જોજો મિત્રો ખાસ યાદ રાખજો, લાભના પદ પર નિમણૂક થશે નહીં. આટલું યાદ રાખજો, નિમણૂક થશે નહીં. તો હવે પેલો પ્રશ્ન આવે છે કે કેગ નામનો વ્યક્તિ જો પોતાના કાર્યકાળ પૂરો કરી અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કયા હોદ્દા ઉપર આવી શકે છે? તમને ઘણી વખત વિધાનમાં આવો પ્રશ્ન આવશે તો આ ખાસ સમજવું જરૂરી છે
કે લાભના પદ ઉપર નથી આવતું, એટલે તમારા માટે એક શબ્દ સમજવો જરૂરી છે. કયો? તો કે લાભનું પદ. કારણ કે તમને એક વસ્તુ સમજાવું મિત્રો, ભારતના જે 7મા કેગ હતા ત્રિલોકીનાથ ચતુર્વેદી, આ વ્યક્તિને કર્ણાટક રાજ્યના રાજ્યપાલ બનાવેલા હતા. નિવૃત્તિ બાદની વાત કરું છું. કર્ણાટકના રાજ્યપાલ 2002 થી 2007ના ગાળા દરમિયાન કર્ણાટક રાજ્યના રાજ્યપાલ તરીકે જવાબદારી સંભાળેલી હતી. તો પ્રશ્ન એવો થાય મિત્રો કે આ વ્યક્તિ કેગ રહ્યા બાદ કોઈ પણ પદ પર આવી કેમ શકે? કારણ કે બંધારણમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે વ્યક્તિ કેગમાંથી નિવૃત્ત થશે ત્યારબાદ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એના કોઈ પણ પ્રકારના લાભના પદ પર રહી શકશે નહીં. તો પ્રશ્ન એવો આવે છે કે આ વ્યક્તિને જે નિવૃત્તિ બાદ કર્ણાટક રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવેલા છે તો ત્યાં બંધારણનું ઉલ્લંઘન થયેલું છે? નહીં મિત્રો, અહીંયા બંધારણનું કોઈ ઉલ્લંઘન થયેલું નથી. શા માટે? તો પેલા એક શબ્દ સમજવો જરૂરી છે, લાભનું પદ એટલે શું? તો લાભના પદની જો મિત્રો વાત કરવામાં આવે તો લાભના પદમાં કેનો સમાવેશ થતો નથી? યાદ રાખજો, લાભના પદમાં આવતા નથી એવા પદોની હું વાત કરું છું. લાભના પદમાં નહીં. તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે કયા કયા પદોનો સમાવેશ લાભના પદમાં થતો નથી. એટલા ખાસ ધ્યાન રાખવાનું, તો જ તમને આ ક્લિયર થઈ જશે. હવે લાભના પદમાં કયા કયા પદનો સમાવેશ થતો નથી? તો પેલું આપણે પદની વાત કરીએ તો રાષ્ટ્રપતિ છે, બીજું પદ છે ઉપરાષ્ટ્રપતિનું પદ છે, ત્રીજું પદ છે રાજ્યપાલનું પદ છે, અને ચોથું પદ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ના મંત્રીઓ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓની વાત થશે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, આટલા પદ છે એનો સમાવેશ આપણે લાભના પદમાં કરી શકાતો નથી. તો પ્રશ્ન તમને અહીંથી પૂછાય, કયા કયા પદને લાભના પદમાં સમાવેશ કરવામાં આવતો નથી? તો આ 4 પદ છે એ કેન્દ્ર કે રાજ્ય સરકારના લાભના પદમાં ન આવતા હોવાથી જે નિવૃત્તિ બાદ TN ચતુર્વેદીને રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી તો ત્યાં કોઈ બંધારણનું ઉલ્લંઘન થયેલું છે એમ કહી શકાતું નથી. તો એક જ શબ્દ જો સમજેલો હોય મિત્રો તો તમે ડિટેલમાં માહિતી તમને ધ્યાનમાં આવી શકે છે. એટલે નિવૃત્તિ બાદની આ કામગીરીની વાત કરી કે કોઈ પણ પદ ઉપર રહેશે નહીં. તો તમને એક પ્રશ્ન આવે કે આ વ્યક્તિ રાજ્યપાલ તરીકે નિમણૂક થયેલી હતી, તો રાજ્યપાલ તરીકે નિમણૂક થયેલી છે અને બંધારણમાં એવું કીધું છે કે કોઈ જગ્યાએ ન થાય, તો ત્યાં બંધારણનું ઉલ્લંઘન ખરેખર થયું છે? તો બંધારણનું ઉલ્લંઘન થયેલું નથી, કારણ કે લાભના પદમાં આ 4 પદોનો સમાવેશ થતો નથી. તો પ્રશ્ન ઘણી વખત પૂછાય છે આ કે નીચેનામાંથી કયા પદોનો સમાવેશ લાભના પદમાં થતો નથી? કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભના પદમાં આવતો નથી. કારણ કે જો રાષ્ટ્રપતિ જુઓ તો તમને એમ થાય કેન્દ્ર સરકાર છે, ઉપરાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર છે, રાજ્યપાલ રાજ્ય સરકારમાં જોવા મળે, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના જે છે મિનિસ્ટરો તમને જોવા મળે. તો તમને એમ થાય કે આવો પ્રશ્ન આવે, નીચે આવા ઓપ્શન આપી દીધા હોય તો કન્ફ્યુઝ ન થાવ, એટલા માટે આ ખાસ સમજવું જરૂરી છે. તો નિવૃત્તિ બાદની આપણે વાત કરેલી છે મિત્રો. તો ફરીથી આપણે આનું સ્લાઇડ દ્વારા રિવિઝન કરી લઈએ મિત્રો. પેલું આપણે જોઈએ કે કેગ નિવૃત્તિ પછી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કોઈ લાભના પદ ઉપર રહી શકતો નથી. તો મેં હમણાં વાત કરી કે લાભના પદ ઉપર રહી શકતો નથી, પણ એક મેં તમને સમજાવ્યું કે જે ભારતના 7મા કેગ હતા એ TN ચતુર્વેદી, તો એ વ્યક્તિ નિવૃત્તિ બાદ કર્ણાટક રાજ્યના રાજ્યપાલ બનેલા હતા. તો શા માટે આ રાજ્યપાલનો હોદ્દો એને મળેલો હતો? તો એમ કહેવાય છે કે અમુક પદો છે ને લાભના પદોમાં સમાવેશ નથી કરવાનો. કયો? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન ઘણી વખત તમને પૂછાય છે, ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલો છે. તો તમને ક્લાસ 3 ની એક્ઝામમાં સિંગલ પ્રશ્ન પૂછાય અને તમે સુપર ક્લાસ 3 લ્યો, ક્લાસ 1-2 ની એક્ઝામમાં તમને વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે. તો આમાંથી કયું વિધાન આવે છે એ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો જોઈએ મિત્રો નેક્સ્ટ કે કેગને હોદ્દા પરથી દૂર કરવા. મિત્રો તો કેગને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા શું છે એ સમજવું જરૂરી છે. તો મિત્રો શરૂઆતમાં આપણે સમજીએ કે કેગની નિમણૂકની જો વાત કરવામાં આવે મિત્રો, તો આગળ આપણે જોયું હતું નિમણૂક કોના દ્વારા કરવામાં આવેલી હતી?
તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થયેલી હતી. એ ઉપરાંત રાજીનામાની જો વાત કરીએ આપણે તો રાજીનામું પણ કોને આપતા હતા તો કે રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. પણ જો હટાવવાની પ્રક્રિયાની વાત આવે તો તમારે એટલું યાદ રાખવાનું છે, હટાવવાની પ્રક્રિયા સંસદમાં થશે અને સંસદમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા થશે. મિત્રો યાદ રાખજો, હટાવવાની પ્રક્રિયા સંસદમાં થશે ને મહાભિયોગ જેવી. તો અહીંયા ડિફરન્સ આવે છે કે આપણે જોયું કે કેગને નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ કરે છે, રાજીનામું કેને આપે છે તો કે રાષ્ટ્રપતિને આપે છે. પણ જો એને હટાવવો હોય તો રાષ્ટ્રપતિ નથી હટાવી શકતા, કારણ કે અમુક હોદ્દા એવા છે કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે પણ એને હટાવી શકતા નથી. તો એમાંનો એક હોદ્દો છે કેગનો. તો એને હટાવવા માટે શું છે તો કે સંસદમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવામાં આવે છે. સંસદમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા કરી અને એમને દૂર કરી શકાય છે. હવે આ પ્રક્રિયાની આપણે થોડીક ડિટેલમાં વાત પછી ધ્યાનમાં લેશું. પહેલા આપણે જોવા જઈએ કે આ પ્રક્રિયા કેની સમકક્ષની છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ન્યાયાધીશોને હટાવવાની જે પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા એટલે એ જ વિધિ દ્વારા કેગને હટાવી શકાય છે. મિત્રો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયા, અને આનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલો છે તો કે અનુચ્છેદ 124 ની પેટા કલમ 4 માં કરવામાં આવેલો છે. તો આ ખાસ યાદ રાખવાનું થશે તમારે કે હાઈકોર્ટમાં જે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવાની જે વિધિ છે એ વિધિનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલો છે તો કે અનુચ્છેદ 124 ની પેટા કલમ કેમાં કરવામાં આવેલો છે 4. આ જ વિધિથી કેને હટાવી શકાય છે તો કે કેગને પોતાના હોદ્દા પરથી દૂર કરી શકાય. કારણ કે બંધારણમાં એવું કીધું છે કે કેગનો જે છે એ કાર્યકાળ નિશ્ચિત છે, પણ જો કાર્યકાળ દરમિયાન એને હટાવવું હોય તો કઈ રીતે હટાવી શકાશે? મહાભિયોગ જેવી પ્રક્રિયા. અને એના બે આધાર છે હટાવવા માટેના. આ યાદ રાખજો, પ્રશ્નમાં ખાસ યાદ રાખજો. બે આધારે હટાવવા માટેની જે છે એ પ્રક્રિયા થાય છે, પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે. તો બે આધારમાં સૌથી પહેલા આધારની જો વાત કરીએ તો પ્રૂવડ મિસબિહેવિયર એટલે સિદ્ધ કદાચાર, અને જો બીજા આધારની વાત કરીએ તો શારીરિક અને માનસિક અસમર્થતા. શારીરિક અથવા માનસિક અસમર્થતા. તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે કયા આધારે એમને હટાવી શકાય છે, એટલે કે કયા આધાર પર એની ઉપર મહાભિયોગનો પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે. તો આ બે આધાર. તો હવે આપણે વાત કરીએ તો આ પ્રક્રિયા આખી કેના જેવી થઈ ગઈ? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો જેવી. તો આપણે એમ કહી શકીએ છીએ કે કેગનો જે હોદ્દો છે એ કેની સમકક્ષનો છે તો કે કેગનો હોદ્દો સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના ન્યાયાધીશ સમકક્ષનો છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, પ્રશ્ન અહીંયાથી પણ બને છે કે કેગનો હોદ્દો કયા હોદ્દાની સમકક્ષનો છે, કારણ કે એને હટાવવા માટેની પ્રક્રિયા આખી કેવી છે તો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા માટેની જે પ્રક્રિયા છે એ જ પ્રકારની પ્રક્રિયા છે. સામાન્ય ચર્ચા કરીએ આપણે, કારણ કે આની પ્રક્રિયા આખી જ્યારે આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની માહિતી ધ્યાનમાં લેશું ત્યારે સંપૂર્ણ ચર્ચા વ્યવસ્થિત કરશું. સામાન્ય વાત કરીએ તો સંસદના કોઈ પણ ગૃહમાં આ પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે. કેગને હટાવવા માટેનો પ્રસ્તાવ કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે. બીજી વાત કરીએ તો જો લોકસભામાં લાવવામાં આવેલો હોય તો 100 સભ્યોનું સમર્થન હોવું જોઈએ. રાજ્યસભામાં લાવવામાં આવેલો હોય તો 50 સભ્યોનું સમર્થન હોવું જોઈએ. એટલે કે આ 100 અને 50 સભ્યોના સમર્થન દ્વારા કોઈ પણ ગૃહ જે તે ગૃહમાં પ્રસ્તાવ લાવી શકાય છે. તો પ્રસ્તાવ લાવ્યા બાદ શું કરવામાં આવે છે તો કે પ્રસ્તાવ લાવ્યા બાદ એના પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે, મતદાન કરવામાં આવે છે. મતદાનમાં તમારે સમજવાનું છે સાદી બહુમતી કેને કેવી, ખાસ બહુમતી કેને કેવી. ત્યારબાદ દોષી ઠરે તો 3 સભ્યોની કમિટી બેસાડવામાં આવે છે. એ 3 સભ્યોની કમિટીમાં કોણ કોણ હોય છે એ બધી ચર્ચા આપણે ત્યારે ધ્યાનમાં લેશું કે જ્યારે આપણે હાઈકોર્ટના ટોપિકને એટલે કે ન્યાયાધીશોના ટોપિકને ધ્યાનમાં લેતા હોય ત્યારે. અત્યારે માત્ર તમારે આટલું યાદ રાખવાનું છે કે કેગને હોદ્દા પરથી દૂર કરવા માટે કયો અનુચ્છેદ એટલે કે કયા અનુચ્છેદ મુજબ ધ્યાનમાં લઈ શકાય છે? 124 ની પેટા કલમ 4 મુજબ. મિત્રો તો આ રીતે
કેગને હોદ્દા પરથી દૂર કરવા માટેની માહિતી ધ્યાનમાં લીધી. આ જ વસ્તુ આપણે સ્લાઇડ દ્વારા રિવિઝન ધ્યાનમાં લઈ લઈએ મિત્રો. તો આપણે જોયું કે કેગનો કાર્યકાળ કેવો છે? નિશ્ચિત છે. અને કાર્યકાળ નિશ્ચિત હોવાથી કઈ પ્રક્રિયા દ્વારા? તો કે બંધારણીય પ્રક્રિયા દ્વારા જ હટાવી શકાય છે. પછી આપણે જોયું કેગની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. પણ એની હટાવી શકતા નથી. રાષ્ટ્રપતિ હટાવી શકતા નથી. હટાવવા માટે કેવી પ્રક્રિયા? તો સંસદમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ જોયું કે બંધારણમાં એવો ઉલ્લેખ કરેલો છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને હટાવવાની જે પ્રક્રિયા છે એ જ વિધિ અથવા પ્રક્રિયાથી કેગને હટાવી શકાય છે. હવે આ પ્રક્રિયાનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? તો બંધારણના અનુચ્છેદ 124 ની પેટા કલમ 4 માં કરેલો છે. એમાં શું ઉલ્લેખ કરેલો છે? તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા. પણ પ્રક્રિયા એવી હોવાથી આપણે એમ કહી શકીએ છીએ કે કેગને હટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ પણ ક્યાં છે? તો 124 ની પેટા કલમ 4 માં છે એવું આપણે સમજી શકીએ છીએ. હવે આપણે જોયું કે કેગનો દરજ્જો કેની સમકક્ષનો ગણી શકાય છે? તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય, હાઈકોર્ટના ન્યાયાધીશ હોય એની સમકક્ષનો હોદ્દો કેનો ગણી શકાય છે? કેગનો હોદ્દો ગણી શકાય છે. તો મિત્રો જોયું કેગને હોદ્દા પરથી દૂર કરવાની માહિતી. જોઈએ હવે આપણે કે પગાર અને ભથ્થાઓ, મહત્વની બાબત આવે છે મિત્રો. પગાર અને ભથ્થાઓની માહિતી. પગાર અને ભથ્થાઓનો પ્રશ્ન પણ ઘણી વખત કરંટ પગાર શું છે એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે થોડીક વાત કરીએ. તો કેગની જો વાત કરવામાં આવે તો એનો પગાર અને ભથ્થાનો ઉલ્લેખ બંધારણમાં નથી. બંધારણે શું ઉલ્લેખ કરેલો છે? તો એનો પગાર કોણ નક્કી કરશે? તો કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. યાદ રાખજો, પગાર કેના દ્વારા નક્કી કરવામાં આવે છે? સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. જો સંસદ નક્કી ન કરે ત્યાં સુધી, આવો પ્રશ્ન યાદ રાખજો યાર. તો જ્યાં સુધી સંસદ નક્કી ન કરે, આ પ્રશ્ન યાદ રાખજો, ત્યાં સુધી બંધારણની બીજી અનુસૂચિ મુજબ, બંધારણની બીજી અનુસૂચિ મુજબ, મિત્રો હમણાં જ આપણે વાત થઈ ગઈ, ત્રીજી અનુસૂચિની વાત થઈ હતી. અહીંયા આપણી પાસે આવે છે બીજી અનુસૂચિ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જે પગાર અપાય છે તેની સમાન વેતન અપાય છે. આટલી વસ્તુ યાદ રાખજો મિત્રો. કોણ નક્કી કરે છે? તો કે સંસદ દ્વારા. કારણ કે બંધારણમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે સેવા શરતો હોય, પગાર હોય, આ બધું કોણ નક્કી કરે છે? તો કે સંસદ નક્કી કરે છે. જો પગાર સંસદે નક્કી કરેલો નથી તો શું પગાર નહીં આપવાનો? નહીં મિત્રો, એવું નથી. પગાર તો આપવાનો, પણ કયું? તો કે બંધારણની જે બીજી અનુસૂચિ છે એ બીજી અનુસૂચિ મુજબ પગાર આપવાનો થશે. પણ કેની સમકક્ષનો પગાર છે? તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જેટલો પગાર આપવામાં આવે છે એટલો જ પગાર આપવાનો. પણ આવું ક્યારે બનશે મિત્રો? તો કે જ્યારે સંસદ નક્કી નહીં કરે ને ત્યારે આવું બની શકે છે. તો આપણે આવી બીજી અનુસૂચિની વાત. તો મિત્રો યાદ રાખજો, બીજી અનુસૂચિનો ઉલ્લેખ ક્યારે આવશે હંમેશને માટે? તો જ્યારે પગાર અને ભથ્થાની માહિતી આવે એટલે મોટા ભાગના હોદ્દાઓનો પગાર અને ભથ્થાનો ઉલ્લેખ ક્યાં આપવામાં આવેલો છે? બીજી અનુસૂચિમાં આપવામાં આવેલો છે. તો આપણે બે અનુસૂચિની વાત કરી. ત્રીજી અનુસૂચિ, તો ત્રીજી અનુસૂચિ મિત્રો ક્યારે આવે છે? તો શપથ અને પ્રતિજ્ઞાની માહિતી હોય ત્યારે. બીજી અનુસૂચિનો ઉલ્લેખની જો વાત કરીએ તો શું આવશે? પગાર અને ભથ્થાની માહિતી હોય ત્યારે બીજી અનુસૂચિની વાત કરવામાં આવે છે. હવે વાત કરીએ કે વર્તમાનમાં પ્રશ્ન તમને પૂછાય તો વર્તમાનમાં એવો પ્રશ્ન પૂછે કે વર્તમાનમાં પગાર કેટલો? વર્તમાનમાં મિત્રો 2,50,000 રૂપિયા પગાર છે. વર્તમાનમાં કેટલો પગાર છે? 2,50,000 રૂપિયા પગાર વર્તમાનમાં કેગને આપવામાં આવે છે. એ ઉપરાંતની વાત કરીએ તો કેગ અને તેના ઓફિસના કર્મચારીઓ, કેગ અને તેના ઓફિસના જે કર્મચારીઓ છે એટલે કે ઓફિસના ઓફિસરો છે, એમનું વેતન કઈ જગ્યાએથી આપવામાં આવે છે? તો આ પ્રશ્ન વારે વારે પૂછાતો હોય છે મિત્રો. ભારતની સંચિત નિધિમાંથી. ક્યાંથી આપવામાં આવે છે મિત્રો? તો કે ભારતની સંચિત નિધિમાંથી, એટલે ભારતના એકત્રિત ભંડોળમાંથી.
તો આ પ્રશ્ન ઘણી વખત પૂછે કે કેગનો પગાર કઈ નિધિમાંથી આપવામાં આવે છે, કયા ભંડોળમાંથી આપવામાં આવે છે. કેગના કર્મચારી એટલે કે કેગના ઓફિસના કર્મચારીઓનું વેતન ને પગાર, પેન્શન પણ આમાં સામેલ થઈ જશે મિત્રો. વેતનની સાથે કેનો સમાવેશ થઈ જશે? પેન્શનનો પણ સમાવેશ થઈ જશે, બંનેનો. તો આ રીતે તમે ધ્યાનમાં લેશો કે વેતન અને પેન્શન ક્યાંથી આપવામાં આવે છે? ભારતની સંચિત નિધિમાંથી. તો ખાસ યાદ રાખજો, પગારને લગતી માહિતી છે, આમાં પણ વિધાનવાળા વાક્યો બની શકે છે. કેવી રીતે વિધાનો યાદ રાખવા, એના માટે આટલું ડિટેલમાં માહિતી હોય તો તમને ધ્યાનમાં આવી શકે છે. વિધાનો આવે કે કેગનો પગાર કઈ નિધિમાંથી આપવામાં આવે છે, તેને લાગુ પડતું એટલે તો સાચું વિધાન કયું છે? એક ઓપ્શન આપેલો હોય, ભારતની આકસ્મિક નિધિમાંથી આપવામાં આવે છે, અથવા તો બીજું વિધાન ધ્યાનમાં લઈએ કે ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. તો આવી રીતે તમે ખાસ યાદ રાખજો કયા કયા ઓપ્શનો આપેલા છે, કયા કયા વિધાનો આપેલા છે, એ ધ્યાનમાં લેવાનું થશે. તો આ જ વસ્તુનું આપણે રિવિઝન નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો પગાર અને ભથ્થાની માહિતી વાત કરી કે બંધારણમાં એવો ઉલ્લેખ છે કે કેગનો પગાર કોણ નક્કી કરશે? તો કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. તો મિત્રો આગળ આપણે જોયું કે જે બધી વસ્તુ છે, સેવા શરતો હોય, પગાર હોય, આ બધી વસ્તુ કોણ નક્કી કરે? તો કે સંસદ જ નક્કી કરે છે. બંધારણમાં ખાલી એટલો જ ઉલ્લેખ છે કે આ બધી જવાબદારી કેને સોંપી દીધી છે? તો કે સંસદને સોંપી દીધી છે. ત્યારબાદ જોઈએ, સંસદ દ્વારા નક્કી કરવામાં ન આવે, ન શબ્દ છે, ત્યાં સુધી કઈ અનુસૂચિની વાત થઈ? બીજી અનુસૂચિ. હમણાં જ મેં કીધું મિત્રો, કઈ અનુસૂચિ મુજબ? બીજી અનુસૂચિ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને સમાન પગાર મળશે. એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જેટલો પગાર આપવામાં આવે છે એટલો પગાર મળશે. ત્યારબાદ વર્તમાનની જો વાત કરીએ તો વર્તમાનમાં કેટલો પગાર આપવામાં આવે છે? તો વર્તમાનમાં 2,50,000 રૂપિયા કેગને પગાર આપવામાં આવે છે. આ વર્તમાનનો ટોપિક છે મિત્રો. આમાં ફેરફાર શક્ય છે એટલે આના ઉપર ધ્યાન આપવું. આમાં ફેરફાર શક્ય છે, સમય જતા આમાં ફેરફાર શક્ય હોય છે. અને એક ખાસ વસ્તુ જોજો કે કેગ પદ ઉપર હોય ત્યાં સુધી એના પગારમાં અલાભકારી એટલે કે પગારમાં અલાભકારી એટલે કે નુકસાન થાય એવો કોઈ પણ પ્રકારનો નિર્ણય સંસદ નહીં લઈ શકે. એટલે કે પગારમાં કાપ મૂકવાની કે બીજી કોઈ બાબતો હોય એટલે કે ટૂંકમાં અલાભકારી પરિવર્તન ક્યારેય સંસદ દ્વારા કરવામાં આવશે નહીં. એવો પણ ઉલ્લેખ જે છે એ બંધારણમાં કરવામાં આવેલો છે. પછી જોઈએ કે કેગ અને તેની ઓફિસના સ્ટાફનો પગાર અને પેન્શન ક્યાંથી આપવામાં આવે છે? તો કે ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. તો મિત્રો આટલી વસ્તુ પગાર અને ભથ્થાઓને લગતી માહિતી છે. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આપણે એ ધ્યાનમાં લેવાનું છે નિધિ. તો ભારતની જોવા જઈએ તો 3 નિધિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ ત્રણેય નિધિઓની જો વાત કરવામાં આવે તો ત્રણેયનું ડિટેલમાં આપણે માહિતી ધ્યાનમાં લેશું કે કઈ રીતે આપણે જે છે એ દરેક નિધિઓની માહિતી છે, ક્યાંથી એની આવક થાય છે, કઈ રીતે જે છે એના જે છે એ જાળવણી કરવામાં આવે છે, કઈ જગ્યાએ એમાંથી રકમ આપવામાં આવે છે, આ બધું ડિટેલ આપણે અભ્યાસ કરવાનો થશે. તો મિત્રો અહીંયા સુધીની આપણે જે માહિતી ધ્યાનમાં લીધેલી છે એ માહિતીમાં આપણે ઘણા બધા ટોપિક કવર કર્યા. શરૂઆતમાં આપણે ધ્યાનમાં લીધું કે સામાન્ય માહિતીથી ચર્ચા કરી, સામાન્ય માહિતી બાદ નિમણૂકની પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે જતા જતા સંપૂર્ણ ચર્ચા આપણે કરી લીધી. હજી ઘણી બધી ચર્ચાઓ કેગ વિશેની માહિતી બાકી છે, પણ એ ચર્ચા કરતા પહેલા આપણે ભારતની જુદી જુદી 3 નિધિઓની, જેમ કે આપણે પહેલા જોવા જઈએ સંચિત નિધિ છે, લોકલેખા નિધિ છે અને આકસ્મિક નિધિ છે, આ ત્રણેય નિધિઓની સંપૂર્ણ ચર્ચા કરશું. કારણ કે એ નિધિઓ સમજશો તો જ તમને પ્રશ્ન ગમે ત્યારે આવે કે પગાર કઈ નિધિમાંથી આપવામાં આવ્યો છે, અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આકસ્મિક નિધિનો હેતુ શું હોય છે, સંચિત નિધિનો હેતુ શું હોય છે, લોકલેખા નિધિ એટલે કે જાહેર નિધિનો અર્થ શું હોય છે અથવા તો એનો હેતુ શું હોય છે, એ બધું સ્પષ્ટ થઈ જશે મિત્રો. તો આ જ રીતે આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે ધ્યાનમાં રહેશું કે હવે આગળ આપણે કઈ રીતે કરવું, તે કઈ રીતે આપણે પ્રશ્ન સમજવા, કયા પ્રકારનો પ્રશ્ન કઈ જે છે એ પેટર્નનો પૂછાશે, કઈ કઈ માહિતી ધ્યાનમાં લેવી. એટલે નેક્સ્ટ પાર્ટમાં આપણે જે કેગની બાકીની સંપૂર્ણ માહિતી છે એ ધ્યાનમાં લેશું મિત્રો. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ પોઈન્ટમાં, કે જે એક્ઝામ પોઈન્ટ વ્યૂથી કોઈ પણ પરીક્ષા લેશો આ ટોપિક કરશો એટલે હવે તમારે ક્યારેય આ ટોપિકને અડવો નહીં પડે. ગમે તે ટોપિક હોય, પછી આપણે આ જે છે એ સિરીઝમાં કોઈ પણ ટોપિકની જે ચર્ચા કરશું એ ડિટેલમાં ધ્યાનમાં લેશું, સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ સુધી. એટલે વર્તમાનમાં જ્યાં સુધીની માહિતી હોય ત્યાં સુધીના આપણે પ્રશ્નો ધ્યાનમાં લઈ લેશું મિત્રો.
તો આ જ રીતે હવે આપણે નેક્સ્ટ સેશનમાં પાછા મળશું. તો મિત્રો આ રીતે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને હજી તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. અને આ જ રીતે નવા વિડીયો તમારે મેળવવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઓલનું બટન પ્રેસ કરજો, અને આ જ વિડીયોની અથવા તો દરેક વિડીયોની PDF મેળવવા માટે મિત્રો અમારી આઈસની જે છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. તો આ જ રીતે હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.